ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય. હવે 5 જુલાઈથી દરેક પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે એટલે કે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. હવેથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અમલી થશે. શિક્ષણ વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો. શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ મળશે. શનિવારે બેગલેસ ડે અંતર્ગત પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવશે. 5 જુલાઈથી જ બેગલેસ ડે અમલીકરણ શિક્ષણ વિભાગ દ્વારા આનંદદાયી શનિવાર પર અમલીકરણ કરવાની સૂચના આપવામાં આવી છે. વિવિધ પ્રવૃત્તિઓની વિગતો સાથે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. શાળામાં શારીરિક કસરતો, યોગ, બાલસભાનું આયોજન, ચિત્ર, સૂર્ય નમસ્કાર કરવા સૂચના આપવામાં આવી છે. દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરાવવામાં આવશે. પરિપત્રમાં શાળામાં શારીરિક કસરતો, યોગ, બાલસભાનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. તમામ શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી આ સૂચનાઓનું દર શનિવારે અમલીકરણ કરવામાં કહેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી. પરિપત્ર ક્યારથી અમલ થશે? ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ સુંદર મજાની બાબત ધ્યાનમાં આવી અને સરકારે બાળકો માટે એક આનંદદાયી શનિવાર, જોયફુલ સેટરડે એના માટે થઈને એક સુંદર મજાનો પત્ર કર્યો છે. આ પત્ર GCRT મારફતે થયો છે. હાલ ગુજરાતની તમામ શાળાઓ માટે છે, પરંતુ અત્યારે હાલ સુરતની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ ધોરણ 1 થી 8ની તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડશે, જેની અંદર બાળકોને જુલાઈ માસથી દર શનિવારના રોજ વિદ્યાર્થીઓને બેગલેસ ડે ઉપરાંત જોયફુલ સેટરડે માટે થઈ અને સરકારે પત્ર કર્યો છે. 8 શનિવાર જે છે એ જોયફુલ સેટરડે તરીકે ઉજવવાના છે અને 4 સેટરડે જે છે એટલે 4 શનિવાર વિદ્યાર્થીઓને બેગલેસ ડે તરીકે ઉજવવાના છે, જેની અંદર વિદ્યાર્થીઓને નિત નવી આવી પ્રવૃત્તિઓ કરાવવાની છે. વિદ્યાર્થીઓને શિક્ષણના ભારણથી ભાર ઘટાડવા માટે થઈને વિદ્યાર્થીઓ વિષયના વાડામાંથી બહાર નીકળી અને સારામાં સારું શિક્ષણ મેળવી શકે, મુલાકાતો લેવડાવવાની છે. ચિત્રકામ, સંગીત, આવી સુંદર મજાની પ્રવૃત્તિઓ બાળકને કરાવી અને બાળકોનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની પ્રવૃત્તિઓ કરાવવા માટેની વાત કરવામાં આવી છે. આ પત્ર થયો છે 1 જુલાઈ 2025ના રોજ અને આ જુલાઈ માસથી જ તમામ શાળાઓને આ પરિપત્ર લાગુ પડશે અને તમામ શાળાઓએ આ પરિપત્રનું પાલન કરવાનું રહેશે. સાહેબ, સમાજ અને વાલીઓનો શું સંદેશો આપીએ છીએ કે વિદ્યાર્થીઓને શિક્ષણના વાડામાંથી દૂર અને વિદ્યાર્થીઓને તમામ પ્રકારની એનો વિકાસ થઈ શકે, માત્ર શૈક્ષણિક નહીં પરંતુ બાહ્ય રીતે પણ વિકાસ થઈ શકે, તમામ પ્રકારે વિકાસ થઈ શકે તે મુજબનું સરકારનું નેમ છે અને તે પ્રમાણેનો સરકારે પરિપત્ર કર્યો છે. એ પરિપત્રને ધ્યાનમાં રાખી તમામ વાલીઓએ પણ સહકાર આપવો અને તમામ શાળાઓ પણ આ બાબતમાં સહકાર આપે કે વિદ્યાર્થીઓને બેગ લઈને મોકલવા નહીં શનિવારે, કે વિદ્યાર્થીઓ જોયફુલ રીતે શિક્ષણ મેળવી શકે. આ ઉપરાંત વધારાનું બહારથી પણ શિક્ષણ મેળવી શકે, સમાજમાંથી શિક્ષણ મેળવી શકે, રોડ સેફ્ટીનું શિક્ષણ મેળવી શકે, ચિત્રકામનું શિક્ષણ મેળવી શકે, ગામની નજીકની બેંક છે, પોસ્ટ ઓફિસ છે, બધાની મુલાકાત લઈ શકે અને મુલાકાત લઈ અને પોતે શિક્ષણ મેળવી શકે તેવું આયોજન સરકારે કર્યું છે. શિક્ષણની સીમાડાઓ દૂર કરી અને શિક્ષણ મેળવે તે માટેનો હેતુ સરકારનો છે અને આ હેતુ ખૂબ વિદ્યાર્થીઓ માટે અને આપણા બધા જ માટે ખૂબ લાભદાયી રહેશે તેવી અભ્યર્થના છે.